જિલ્લા પંચાયતના કેટલા અને તાલુકા પંચાયતના કેટલા ઉમેદવારોના ભરવામાં આવેલા? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એમાં કરજણ તાલુકામાં કંડારી જિલ્લા પંચાયત સીટ, ચોરંડા જિલ્લા પંચાયત સીટ, વલણ જિલ્લા પંચાયત સીટ અને મિયાગામ જિલ્લા પંચાયત સીટ એમાં અમે આજે 3 જિલ્લા પંચાયત સીટના ઉમેદવારી નોંધાવેલી છે. ચોરંડા જિલ્લા પંચાયત સીટમાં ઉમેદવારોની માંગણી વધારે છે, જેથી અમારો જે મેન્ડેટ હતું ત્યાંથી આવ્યો નથી ઉપરથી અમારા પક્ષમાંથી. જ્યારે પક્ષમાંથી મેન્ડેટ આવશે ત્યાર પછી અમે ચોરંડા જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાવીશું. પણ આજરોજ 3 જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાવેલી છે એસડીએમ સાહેબ પાસે, અને કંડારી જિલ્લા પંચાયત સીટ અને ચોરંડા જિલ્લા પંચાયત સીટની વિસ્તાર આવતા તાલુકા પંચાયતના જે ઉમેદવારો છે એની પણ ઉમેદવારી મામલતદાર સાહેબ પાસે નોંધાવેલી છે. અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ જોશો તો આટલી બધી ખેતીનું કામ હોવા છતાં પણ અમારા જે કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી પિન્ટુભાઈ, અમારા ભાસ્કરભાઈ, ભરતભાઈ, સુરેશભાઈ, તમામ આગેવાનો અહીંયા હાજર રહ્યા છે. અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ જે જોશો તમે તો આ જે ભાજપ સરકાર છે એક સાથે સ્થાનિક ઇલેક્શન લાવ્યા છે, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. કારણ કે એમને બીક છે કે આ વખતે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષથી બનવાની છે. તમે જુઓ કે ચોમાસામાં જે અતિવૃષ્ટિ આવવાના કારણે ખેડૂતોને જે સહાય આપવાના હતા એ સહાય આજ દિન સુધી મળી નથી. નાના વેપારીઓ જુઓ, ખેડૂત સમાજ જુઓ, બાળકો જુઓ, સ્કૂલો જુઓ તમે કે એક પછી એક ખાનગી પ્રાથમિક શાળાઓ જે છે એમને પ્રાધાન્ય આપવામાં આવે છે, સરકારી સ્કૂલો બંધ કરવામાં આવે છે. અને જિલ્લા પંચાયતમાં તમે જોશો, તાલુકામાં તો ગ્રાન્ટો કોન્ટ્રાક્ટરોને વેચી દેવામાં આવે છે. એટલે અમારા જે જિલ્લા પંચાયત અને તાલુકાના જે ઉમેદવારો ચૂંટાશે તો જે સર્વાંગી વિકાસ તાલુકા પંચાયતનો કરશે, તાલુકા ગામોનો કરશે, જિલ્લાનો સર્વાંગી વિકાસ કરશે. અને મતદારો અમારી સાથે છે અને આ જિલ્લા પંચાયતની જે 4 સીટો અમે જીતવાના છે. તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ અમારા થશે. તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાની છે અને કોંગ્રેસ આજીવન ખૂબ સેવા કરી છે અને કરતી આવશે. અને ખાસ અમારા રાહુલજીએ યુવાનોને પ્રાધાન્ય આપવાનું કહ્યું છે, એટલે આ વખતે અમે યુવાનોને પણ પ્રાધાન્ય આપેલી છે. યુવાનો જોશો, બેન પણ યુવાન છે, ભાઈ પણ યુવાન છે, બીજા અમારા કંડારી જિલ્લા પંચાયતના પણ ઉમેર યુવાન છે. અને યુવાનોને પ્રાધાન્ય આપ્યું છે અને તમામ આગેવાનો અને સમર્થનથી અમે આજે જિલ્લા પંચાયત ઉમેદવારી નોંધાવેલી છે.